હેલો દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાત ઓનલાઈન સહાય ચેનલની અંદર। દોસ્તો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જો તમે રેશન કાર્ડની અંદર તમારા નામ સાથે મોબાઈલ નંબર લિંક કરવા માંગતા હોય તો ઘરે બેઠા મોબાઈલથી તમે કેવી રીતે લિંક કરી શકો છો મોબાઈલ નંબર તમારા રેશન કાર્ડ સાથે। તો એ વિશેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ તમને આ વિડીયો અંદર હું સમજાવવાનો છું, તો વિડીયોના અંત સુધી જોજો। અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કે રેશન કાર્ડની અંદર તમારા નામ સાથે તમે ઘરે બેઠા મોબાઈલથી મોબાઈલ નંબર કેવી રીતે લિંક કરી શકો છો। હવે રેશન કાર્ડની અંદર તમારા નામ સાથે મોબાઈલ નંબર લિંક કરવા માટે તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે પ્લે સ્ટોર પરથી। પ્લે સ્ટોરમાં જઈને તમારે સર્ચ કરવાનું છે માય રેશન એપ્લિકેશન। જેવું તમે સર્ચ કરશો માય રેશન ગુજરાત નામની એક એપ્લિકેશન તમને જોવા મળશે, જે ગવર્મેન્ટની જ એક એપ્લિકેશન છે। તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે। ઇન્સ્ટોલ કરીને તમે અહીંયા ઓપન કરવાની છે। અહીંયા ઓપનનો ઓપ્શન તમને જોવા મળશે। જેવું તમે અહીંયા ઓપન કરશો આ એપ્લિકેશન પર, જો તમે પ્રથમવાર આવ્યા છો એટલે કે પહેલી વાર આવ્યા છો તો તમારે તમારા મોબાઈલ નંબર દ્વારા લોગિન કરવાનું રહેશે। મોબાઈલ નંબર જેવું તમે એન્ટર કરશો એક ઓટીપી આવશે, એ ઓટીપી તમારે એન્ટર કરવાનો છે। જ્યાં તમારી પાસે 4 આંકડાનો પિન અહીંયા સેટ કરવાનું પૂછવામાં આવશે, ત્યાં તમારે 4 આંકડાનો પિન સેટ કરવાનો છે અને પિન એન્ટર કરીને આ એપ્લિકેશનની અંદર તમારે લોગિન કરી લેવાનો છે। જેવું તમે એપ્લિકેશનની અંદર લોગિન કરી લેશો આ પ્રકારનું પેજ તમને એપ્લિકેશનમાં જોવા મળશે। હવે સૌપ્રથમ આપણા રેશન કાર્ડની અંદર આપણા નામ સાથે મોબાઈલ નંબર લિંક કરતાં પહેલાં એ જાણવું જરૂરી છે કે આપણા નામ સાથે ઓલરેડી મોબાઈલ નંબર લિંક છે કે નહીં। તો તેનું સ્ટેટસ જો તમે જોવા માગતા હોય તો અહીંયા એપ્લિકેશન પર એક ઓપ્શન અહીંયા આપેલો છે આધાર અને મોબાઈલની સ્થિતિ। જેવું તમે આ ઓપ્શન પર ક્લિક કરશો તમારી પાસે અહીંયા રેશન કાર્ડ નંબર અહીંયા માગવામાં આવશે। અહીંયા જે તમને કેપ્ચા જોવા મળે, કેપ્ચા તમારે અહીંયા એન્ટર કરવાનો છે અને વિગતો બતાવો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું વિગતો બતાવો ઓપ્શન પર ક્લિક કરશો તમારું નામ તમને અહીંયા જોવા મળશે, જેની સાથે તમને અહીંયા જોઈ શકો છો મોબાઈલની સ્થિતિ જોવા મળશે, જેની અંદર તમારો નંબર લિંક છે કે નહીં એ તમને ખ્યાલ આવી જશે। અહીંયા જો નો લખેલું છે તેનો મતલબ એવો છે કે અહીંયા મોબાઈલ નંબર લિંક નથી, અને જો અહીંયા મોબાઈલ નંબર લિંક હશે તો તમારો નંબર અહીંયા લખાઈને આવી જશે। તો અહીંયાથી ખ્યાલ આવી જશે કે તમારા રેશન કાર્ડની અંદર તમારા નામ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહીં। જો અહીંયા લિંક છે તો તમારે લિંક કરવાની કોઈ જરૂર નથી, પણ જો લિંક નથી, નો લખેલું છે તો અહીંયા તમારે રેશન કાર્ડના તમારા નામ સાથે તમારો મોબાઈલ નંબર લિંક કરવો જરૂરી છે। તો આપણે અહીંયા મોબાઈલ નંબર લિંક કરવા પાછું અહીંયા એપ્લિકેશન પર જવાનું છે, હોમ પેજ પર। હોમ પેજ પર આવીને તમને એક ઓપ્શન અહીંયા જોવા મળશે, તમે જોઈ શકો છો મોબાઈલ સીડિંગ। આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે મોબાઈલ નંબર લિંક કરવા માટે। અહીંયા ઇઝીલી નીચે જવાનું છે, નીચે તમને એક બોક્સ જોવા મળશે, તમે જોઈ શકો છો એ બોક્સ પર તમારે ક્લિક કરવાનું છે અને કાર્ડની વિગતો મેળવો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। ફરીથી તમારી પાસે અહીંયા રેશન કાર્ડ નંબર પૂછવામાં આવશે, એ નંબર તમારે એન્ટર કરવાનો છે। અહીંયા જે કેપ્ચા જોવા મળે છે કેપ્ચા એન્ટર કરવાનો છે અને કાર્ડના સભ્યોની વિગતો મેળવો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે કાર્ડના સભ્યોની વિગતો મેળવો તે ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારા રેશન કાર્ડની અંદર જેટલા પણ સભ્યો રહેલા છે તેના નામ તમને અહીંયા જોવા મળી જશે। રેશન કાર્ડમાં રહેલા જે પણ સભ્યની અંદર તમે મોબાઈલ નંબર લિંક કરવા માંગતા હોય એ સભ્યનું નામ તમારે નીચે તમે જોઈ શકો છો। સીડિંગ માટે સભ્ય પસંદ કરો ને તમને સભ્ય પૂછવામાં આવશે કે તમે કોના નામની સાથે અહીંયા મોબાઈલ નંબર લિંક કરવા માંગો છો, તો એ નામ તમારે પસંદ કરવાનું છે અને નીચે તમને અહીંયા ઓપ્શન જોવા મળશે કે આ સભ્યમાં મોબાઈલ નંબર ઉમેરો, એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું આ સભ્યમાં મોબાઈલ નંબર ઉમેરો તે ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે તમારી પાસે જે પણ મોબાઈલ નંબર તમે અહીંયા દાખલ કરવા માંગો છો એ મોબાઈલ નંબર તમારે પૂછવામાં આવશે, એ મોબાઈલ નંબર તમારે એન્ટર કરવાનો છે અને ઓટીપી જનરેટ કરો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરીને જે ઓટીપી આવે છે એ ઓટીપી તમારે એન્ટર કરવાનો છે। નીચે તમને ઓપ્શન જોવા મળશે ઓટીપી ચકાસો, તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે મોબાઈલ નંબર એડ કરવા માટે। જેવું તમે ઓટીપી એન્ટર કરશો ને તમે જેવું અહીંયા ક્લિક કરશો તમે જોઈ શકો છો વપરાશકર્તાની ઓળખ અને પ્રમાણીકરણ માટે આધાર આધારિત ચકાસણી જરૂરી છે। સફળ ચકાસણી પછી જ મોબાઈલ નંબર અપડેટ કરવામાં આવશે, એટલા માટે તમારે અહીંયા આધાર જે અહીંયા જોઈ શકો છો આધાર વેરિફિકેશન કરવામાં આવશે, ત્યારબાદ તમારો અહીંયા મોબાઈલ નંબર અહીંયા એડ કરવામાં આવશે। તો ચકાસણી માટે જાઓ તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે મોબાઈલ નંબર એડ કરવા માટે। જેવું તમે ચકાસણી જાઓ તે ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને એક અહીંયા બોક્સ જોવા મળશે, તે બોક્સ પર તમારે ક્લિક કરવાનું છે અને આધાર ઓટીપી જનરેટ કરો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું આધાર ઓટીપી જનરેટ ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે જે પણ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે તેના પર એક ઓટીપી જશે, એ ઓટીપી તમારે અહીંયા એન્ટર કરવાનો છે અને ઓટીપી ચકાસો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ઓટીપી ચકાસો પર ક્લિક કરશો એટલે વેરિફિકેશન થઈ જશે અને જે પણ તમે મોબાઈલ નંબર એડ કર્યો છે એ રેશન કાર્ડની અંદર જે પણ સભ્ય તમે સિલેક્ટ કર્યો છે તેના નામ સાથે એ મોબાઈલ નંબર લિંક થઈ જશે। તો દોસ્તો આ વિડીયો અંદર મેં તમને માહિતી આપી કે તમે રેશન કાર્ડની અંદર કોઈ પણ સભ્યના નામ સાથે તમે મોબાઈલ નંબર કેવી રીતે લિંક કરી શકો છો માય રેશન એપ્લિકેશનનો ઉપયોગ કરીને। તો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ।